આજે ભારતીય શેર બજારની શરૂઆત ફ્લેટ જોવા મળી છે। રૂપિયો ડોલર સામે 90.52 પર નબળો ખુલ્યો છે। બુધવારના 90.44ના બંધ સ્તર કરતા સામાન્ય ઓછો છે। નિફ્ટી 25,800ના સ્તરની નીચે ટ્રેડ કરી રહ્યો છે, જેમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। આજના કારોબારમાં JSW સિમેન્ટના શેરમાં 5%નો ઉછાળો જોવા મળ્યો, જ્યારે મોર્ગન સ્ટેનલીના ડાઉનગ્રેડિંગ બાદ HALના શેરમાં 5%નો ઘટાડો થયો છે। સોના ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતાને કારણે MCX, મુથુટ ફાઇનાન્સ અને હિન્દુસ્તાન ઝિંક જેવા શેરોમાં 4 થી 6%નો કડાકો જોવા મળ્યો છે। બીજી તરફ રેલવે તરફથી 185 કરોડનો કવચ ઓર્ડર મળતા કોનકોર્ડ કંટ્રોલમાં તેજી છે। કંપનીના પરિણામોની વાત કરીએ તો આજે ટાટા મોટર્સ અને કાયન્સ ટેક જેવી દિગ્ગજ કંપનીઓના પરિણામો જાહેર થવાના હોવાથી રોકાણકારોની નજર તેના પર છે। જો કે પરિણામો પહેલા જ આ શેરોમાં 2 થી 5%નો ઘટાડો જોવા મળ્યો છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।